નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે 1 જુલાઈથી 6 મોટા ફેરફારો અમલમાં આવ્યા છે, જેમાં ટ્રેનમાં મુસાફરી હવે મોંઘી બની છે તો પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે। આજથી 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તો થયો છે। દિલ્હીમાં જેની કિંમત ઘટી અને ₹1665 થઈ ગઈ છે। પહેલાં તે ₹1723.50 ઉપલબ્ધ હતો તો મુંબઈમાં તે ₹1616.50 ઉપલબ્ધ છે, જે પહેલાં ₹58 ઘટી અને ₹1674.50 ઉપલબ્ધ હતું। રેલવે નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કર્યો છે। એટલે કે જો તમે 500 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છો તો તમારે નોન એસીમાં ₹5 વધુ અને એસીમાં ₹10 વધુ ચૂકવવા પડી શકે છે। તો બીજી તરફ 1000 કિલોમીટરની મુસાફરી માટે તમારે એસીમાં ₹20 વધુ અને નોન એસીમાં ₹10 વધુ ચૂકવવા પડશે। હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે, એટલે કે તમારા આધારને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે। આધાર વેરીફાઈડ યુઝર્સને ટિકિટ બુકિંગ દરમિયાન ઓટીપી મળશે, જેને એન્ટર કરી અને તેઓ વેરિફિકેશન પૂર્ણ કરી શકશે અને ટિકિટ બુક કરાવી શકશે। તો તાત્કાલિક બુકિંગ વિન્ડો ખુલ્યાની પહેલી 10 મિનિટમાં જ ફક્ત તે મુસાફરોને જ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ છે। તો IRCTCના અધિકૃત એજન્ટો પણ વિન્ડો ખુલ્યાની પહેલી 10 મિનિટમાં જ ટિકિટ બુક કરી શકશે, જેનાથી દલાલો અને બોટ્સનો પ્રવેશ બંધ થઈ જશે। આ ફેરફારથી જરૂરિયાતમંદ અને સાચા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે, જેનાથી નકલી આઈડી, છેતરપિંડી કરનારા એજન્ટો અને બોટ્સનો ઉપયોગ કરી અને બુકિંગ ઉપર રોક લાગશે। તો સામાન્ય મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવાનું હવે સરળ બનશે। સરકારે પાન કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે। 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે। જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં। સરકારનું કહેવું છે કે આનાથી કરચોરી ઉપર રોક લાગશે। 10 મિનિટમાં જ હવે તમારું પાન કાર્ડ બની જશે। જેનો સ્ટેપ ફોલો કરીએ તો સ્ટેપ 1માં આવકવેરાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। સ્ટેપ 2માં અહીં નવું પાન મેળવોનું વિકલ્પ પસંદ કરો। સ્ટેપ 3માં આધાર નંબર દાખલ કરો। આ મોબાઈલ નંબર લિંક થયેલ હોવો જોઈએ। સ્ટેપ 4માં આધાર સાથે લિંક કરેલ ઓટીપી દાખલ કરી અને ચકાસો। સ્ટેપ 5માં આધાર વિગતો સિસ્ટમમાં આપમેળે ભરવામાં આવશે। સબમિટ બટન ઉપર ક્લિક કરો। સ્ટેપ 6માં જો માહિતી સાચી હશે તો પાન કાર્ડ તરત જ જનરેટ થશે। સ્ટેપ 7માં પાન નંબર અને અન્ય વિગતો SMS મેલ દ્વારા મોકલવામાં આવશે। સ્ટેપ 8માં તમે વેબસાઇટ ઉપર આપેલી લિંક ઉપરથી તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે। સ્ટેપ 9 કાર્ડ મેળવવા માટે તમારે ₹107 ચૂકવવા પડશે। કાર્ડ આપવામાં 15 થી 30 દિવસ લાગી શકે છે। તો NPCIએ પણ નવો નિયમ લાગુ કર્યો છે, જે હેઠળ યુપીઆઈ પેમેન્ટ કરતી સમયે યુઝરને માત્ર અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે કે અસલી રિસીવરનું બેન્કિંગ નામ જ દેખાશે। QR કોડ અથવા એડિટ કરેલા નામ દેખાશે નહીં। આ નિયમ 30 જૂન સુધી બધા જ યુપીઆઈ એપ્સને લાગુ કરવાનું કહેવામાં આવ્યું હતું। આનો ફાયદો થશે કે ઓનલાઈન છેતરપિંડી અને ખોટા નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કરવા જેવી બાબતોને રોકવામાં આવશે। જો તમે MG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારા માટે વધુ પૈસા ચૂકવવા પડશે। JSW MG મોટર ઇન્ડિયાએ તેની કારની કિંમતોમાં 1.5% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે। આ વધારો કંપનીના તમામ મોડેલ ઉપર અલગ અલગ હશે। કંપનીના કહેવા મુજબ કાચા માલ અને સંચાલન ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીએ 7 મહિનામાં બીજી વખત આ નિર્ણય લીધો છે। અગાઉ 1 જાન્યુઆરી 2025થી MGએ કારના ભાવમાં 3% સુધીનો વધારો કર્યો હતો। તો આજથી 90 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તું થયું છે। તો આજે એટલે કે 1 જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.